આ તરફ મહેસાણા રેલવે વિભાગે બહુચરાજીથી પાટણના રણુજ ગામ સુધી કરોડો રૂપિયાના ખર્ચે નવી બનાવેલી રેલવે લાઇનના કામની ગુણવત્તાને લઈને સવાલ ઊભા થયા। આ રેલવે લાઇન હજી તો શરૂ પણ નથી થઈ, ત્યાં પ્લેટફોર્મ અને તેની દિવાલો તૂટી નીચે પડી હોવાનો આરોપ છે। વેણપુરા ગામ પાસે બનેલ રેલવે પ્લેટફોર્મ ધોવાઈ ગયું। વરસાદના કારણે પ્લેટફોર્મની 150 ફૂટ કરતાં વધુ સાઈડ દિવાલ નીચે પડી તેમજ પ્લેટફોર્મનું ધોવાણ થઈ ગયું। વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, કઈ હદે ભ્રષ્ટાચાર થયો છે સ્પષ્ટ જોઈ શકાય છે, શું વિગતો, કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી આ મામલે? મહેસાણાના બહુચરાજી રણુજ સુધી નવી રેલવે લાઇન બનાવવામાં આવી છે। આ રેલવે લાઇનનું કામ ચાલુ છે, હજુ તો તે રેલવે લાઇનનું ઉદ્ઘાટન જ થયું નથી। ત્યાં તે રેલવે લાઇનને લઈને વિવાદ આવી છે, કારણ કે આ રેલવે લાઇન પહેલા જ વરસાદે ક્યાંક ને ક્યાંક તેના પ્લેટફોર્મો તૂટ્યા હતા। ત્યારે વધુ એક પ્લેટફોર્મ ફાટ્યું છે વેણપુરા ગામ પાસેનું। વેણપુરા ગામ પાસે બનેલું રેલવે સ્ટેશન જે હતું તેની દિવાલો ધરાશય થઈ છે, તેના ઉપર જે સાઈડ દિવાલો હતી તે પણ ક્યાંક ને ક્યાંક નીચી પડી છે। સાથે સાથે રેલવે પ્લેટફોર્મ જે બનાવેલું હતું તે પણ બેસેલું જોવા મળી રહ્યું છે। જે રીતે કરોડો રૂપિયાના ખર્ચે આ રેલવે પ્લેટફોર્મ બનાવ્યું છે ને તેની પાછળ જે ખર્ચ અધધ ખર્ચ તેવું લાગે છે, પરંતુ જે રીતે પહેલા જ વરસાદે આ તમામ રેલવે પ્લેટફોર્મ તૂટતા ક્યાંક ને ક્યાંક તેની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉભા થયા છે। જોકે હાલમાં રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા નથી, પરંતુ જે રીતે કામગીરી થઈ છે તેને લઈને જરૂર સવાલો ઉભા થયા છે। જી, આભાર હારૂન જાણકારી આપવા માટે।